ભાવનગર શહેરના બોતળાવમાં અકસ્માતે એક યુવાન ડૂબ્યો. લાલજીભાઈ રમેશભાઈ લકુમ નામનો યુવક અકસ્માતે પાણીમાં પડતા નીપજ્યું મોત. બોરતળાવ મફતનગર પાસે પગ લપસતા બનાવ બન્યો. પાણીમાં ડૂબેલા યુવકનું ઘટના સ્થળ પર થયું મોત. મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. તમારું નામ? રમેશભાઈ મારું નામ છે. કયા ગામના છો ને શું ઘટના બની તમારો? અહીંયા હું રહું છું 25-30 વર્ષથી બોરતળાવમાં મફતનગરમાં. અને છોકરો મનબુદ્ધિમાં છે નાનપણથી, એટલે અહીંયા પાણી કાંઠે કાંઈ મોટો થયો છે, બરાબર. એટલે અને 1:30-2 વાગે ને ત્યાં મેરે ખાવા હતો રહે. પપ્પા આજનો આવ્યો ને એટલે અમે બહાર રાહ જોઈને બેઠો હતો. હું ઘરે બેઠા છોકરાને હાંસવું છું, આવડો મોટો થયો. ઘરે સાયકલના પંચર કરું છું દુકાને ઘરે. શું થયું પછી શું અહીંયા જોવા ગયા ને તો છોકરો પાણી કાંઠે ઊંધો પીડ્યો હતો. કોના દ્વારા જાણ કરવા? છોકરા બાળકો આવ્યા છે કહેવા. કેટલા જણા એ લોકો નાતા હતા એવું કઈ ખબર છે? ના, અહીંયા કોઈ નાતું નહોતું. ના કઈ શું ખાડો હતો ને તળાવ હતો એવું? એ તળાવ જ છે આખું. બોર તળાવ છે ને એ આખું તળાવ જ ગણાય. પણ આઈને આપણે મફતનગરની બાજુમાં અહીંયાથી નીકળે ને કાંઠો, ત્યાં બધા છોકરા નાતા જ હોય કાયમ. પણ અહીંયા કોઈ નાતું નહોતું. આ છોકરો એક બાજુ હતો, આની પાસે લીલ ને એવું બધું હતું ને, અહીંયા બધો ખરાબ પીડ્યો હતો. એટલે અહીંયા પાણીમાં એનો પગ ફસાઈ ગયો હોય, કોને ખબર, જારી પીડી છે મચ્છીમારની. એટલે મચ્છીમારે જારી ન બાંધે એવા અહીંયા કણે. જાળીમાં હલવાઈ ગયો હતો? હા, એટલે હલવાઈ ગયો એટલે પગ ખૂંચી ગયો હોય, ગારો હતો, બરાબર. પછી અમે જોવા ગયા ને તો એ ઊંધો પીડ્યો હતો. તમને કઈ શંકા છે? નહીં, કોઈ જાત નહીં. એ છોકરા પર કોઈ ધ્યાન ન દે.